નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમારે કર્મયોગી પોર્ટલ ઉપર એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। જે પણ વ્યક્તિ ગુજરાત ગવર્મેન્ટની અંદર જોબ કરી રહ્યા હોય એને કર્મયોગી પોર્ટલ ઉપર આ એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન દર વર્ષે ભરવાનું થતું હોય છે। તો આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું કે આ એપીઆર નું ફોર્મ કઈ રીતે ભરવું। તો જો આ એપીઆર છે એ મોબાઈલની અંદર કર્મયોગીની એક એપ્લિકેશન પણ છે, પણ એની અંદર તમે નહીં ભરી શકો। તમારે એપીઆર જો ભરવું હોય તો તમારે ગૂગલની અંદર આ કર્મયોગીની જે વેબસાઇટ છે એમાંથી તમે ભરી શકશો। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં કર્મયોગી ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણું લોગિન કરવા માટે આપણો જે HRPN નંબર હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, પછી જે આપણે પાસવર્ડ રાખ્યો એ એન્ટર કરી દેવાનો, પછી જે કેપ્ચા બતાવતા એ એન્ટર કરીને પછી તમારે ઓટીપી ઉપર ક્લિક કરી દેવાની, પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ મોબાઈલ નંબર આ એકાઉન્ટ સાથે લિંક હશે ત્યાં એક ઓટીપી આવી જશે। ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની, અથવા તમે મોબાઈલ અથવા ઈમેલ થી પણ લોગિન કરી શકો છો। એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અલગ અલગ ઓપ્શન આપેલા છે। હવે આપણે એપીઆર ભરવા માટે એમ્પ્લોયી મોડ્યુલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર કર્સર રાખશો એટલે કે ઓપ્શન આવી જશે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। તો આપણે 2024ના વર્ષ માટે એપીઆર ભરવાનું થશે। એની પહેલા જો તમે ભરેલું હોય તો આ બધી માહિતી આવી જશે। હવે આપણે 2024ના વર્ષ માટે એપીઆર ભરવા માટે એક ઓપ્શન આપેલું છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, તો એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે એપીઆર જે ભરવાનું છે એની માહિતી કઈ રીતે નાખવાની એ જોઈ લેવી। જો બે ઓપ્શન આપેલા છે ઇમૂવેબલ અને મૂવેબલ। ઇમૂવેબલ એટલે એવી વસ્તુ કે જે હરીફરી શકતી ન હોય, દાખલા તરીકે ઘર છે, દુકાન છે, જે એક જગ્યાએ સ્થાયી હોય એટલે ઇમૂવેબલ આવશે, ને મૂવેબલ એટલે કે જે હરીફરી શકતી હોય જેમ કે વ્હીકલ, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, બધા મૂવેબલમાં આવશે। જો તમે વ્હીકલ પરચેસ કરેલું હોય તો તમે મૂવેબલ સિલેક્ટ કરીને પછી ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશનમાં જઈને ફોર્મ ભરવાનું થશે। અને જો તમે ઇમૂવેબલ વસ્તુ કઈ પરચેસ કરેલી હોય તો એ સિલેક્ટ કરીને પછી ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશનની અંદર ફોર્મ ભરવાનું થશે। જો આપણે જે એપીઆર છે 2024ના વર્ષ માટે ભરવાનું થતું હોય છે, તો જો તમે 2024ના આખા વર્ષમાં જો કઈ પ્રોપર્ટી તમે પરચેસ કરેલી હોય, પછી ઘર છે, દુકાન છે, કોઈ વ્હીકલ છે, એ કઈ લીધેલું હોય તો તમારે એની માહિતી નાખવાની થતી હોય છે। એની માટે તમને ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન ઓપ્શન આપેલો છે, તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। ને આ બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં તમે માહિતી ભરી શકો છો। અને જો તમે કઈ પ્રોપર્ટી લીધેલું એની માહિતી નાખશો અને પછી તમે સબમિટ આપશો એટલે આ લખેલી આવી જશે। પરંતુ જો તમે 2024ની અંદર કોઈ પણ પ્રોપર્ટી ઇમૂવેબલ કે મૂવેબલ કઈ પણ પરચેસ કરેલી ન હોય તો તમારે નીલ પ્રોપર્ટી રિટર્ન ભરવાનું થશે। તો નીલ પ્રોપર્ટી રિટર્ન કઈ રીતે ભરવાનું એ આપણે જોઈ લેવી। તો ફક્ત તમારે બે જગ્યાએ તે માહિતી નાખવાની થશે। પેલું છે ટોટલ એન્યુઅલ ઇન્કમ, એટલે કે 2024ની અંદર તમારી ટોટલ ઇન્કમ કેટલી હતી એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। તમારો 2024ની અંદર આખા વર્ષની અંદર કેટલો પગાર થયો છે એ તમારે આ એન્ટર કરી દેવાનું। ઇનકેસ જો કઈ બીજી ઇન્કમ હોય તો પણ એ તમે એડ કરીને લખી શકો છો। પછી જે સબમિશન કોમેન્ટ એટલે કે આપણે જે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભર્યું છે એમાં કઈ તમારે માહિતી એન્ટર કરવી હોય, કોમેન્ટ લખવી હોય તો તમે લખી શકો છો। જો આપણે નીલ પ્રોપર્ટી રિટર્ન ભરતા હોય તો આપણે કઈ રીતે લખવાનું એ જોઈ લેવી। તો તમે નો પ્રોપર્ટી એક્વિઝિશન ઇન યર 2024 એવી રીતે લખી શકો છો। અને ઇનકેસ તમારે કઈ બીજી રીતે લખવું હોય તો પણ તમે લખી શકો છો। આ બંને માહિતી એન્ટર થઈ જાય પછી તમારે એડ ટુ લિસ્ટ એના પર ક્લિક કરી દેવાની, એટલે નીચે બધી માહિતી લખેલી આવી જશે। પછી તમારે નીચે સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન નો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની, એટલે તમારું જે એપીઆર છે સબમિટ થઈ જશે। તો આથી સંપૂર્ણ માહિતી કે કર્મયોગી પોર્ટલ ઉપર તમારે જો એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવું હોય તો કઈ રીતે આપણે ભરવું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।